વિશ્વનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ ઉદ્યોગમાંનો એક એટલે કે ઓટોમોબાઈલ ઉદ્યોગ. ઓટોમોબાઈલનો ઉદ્યોગ દેશના અર્થતંત્રમાં મોટો ફાળો આપવાની સાથે જ લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. હાલ ઓટોમોબાઈલનો ઉદ્યોગ ઝડપી બદલાઈ રહ્યો છે. આ ઉદ્યોગમાં ઘણી નવી ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે આવો જાણીએ શું છે ઓટોમોબાઈલની સ્થિતિ, અબ તકના વિશેષ અહેવાલ. અબ તક સાથેની વાતચીતમાં કિયા પરેડ મોટર્સના જનરલ મેનેજર સાગર રાવે જણાવ્યું હતું કે આ વર્ષે કિયામાં સાયરોઝ લોન્ચ થઈ છે, જેમાં પેટ્રોલ અને ડીઝલ બંને અવેલેબલ છે. તેમજ લુકવાઇઝ એકદમ રોયલ લાગે તેવી કાર છે. આ ઉપરાંત ગાડીમાં ખૂબ જ સારા સેફ્ટી ફીચર્સ આવેલા છે. તેમજ લોકોની ખરીદ શક્તિ પણ વધુ છે. હાલમાં કિયાની સેલ્ટોઝની માંગ વધુ છે. આ ઉપરાંત ઈવી કાર્સ પણ અવેલેબલ છે. સાગર રાવ, પરીમ કિયાની અંદર એઝ અ સેલ્સ જનરલ મેનેજર વર્ક કરું છું. આ વર્ષની અંદર કિયા તરફથી લોન્ચ થયું છે સિરોઝની અંદર પેટ્રોલ અને ડીઝલ બંનેની અંદર લોન્ચ કરી છે. પેટ્રોલ અને ડીઝલની અંદર આ મોડલ લોન્ચ કરવામાં, આ મોડલની અંદર સૌથી વધારે બેનિફિટ્સ આપણે જોઈએ ને તો બેનિફિટ્સમાં એ છે કે એનું અંદરનું સિટિંગ કેપેસિટી કે જેની અંદર જે લક્ઝરી ફીલ થવી જોઈએ, આ સેગમેન્ટમાં સૌથી વધારે એનું સિટિંગની અંદર અરેન્જમેન્ટ સારું આપેલું છે કે જેના લીધે થઈને કમ્ફર્ટેબલ જે ગાડીની અંદર જોવું જોઈએ એ બધું કમ્ફર્ટ એની અંદર આપેલા છે. એ બધા બેનિફિટ્સ છે. અને પ્લસ ફીચર્સ તો એવા એડ ઓન કર્યા છે કે અડાસ છે કે 360 કેમેરા છે, અથવા તો એની અંદર તમે કેલ્ક્યુલેટર પેનારોમિક સનરૂફ છે, જે અત્યારની જનરેશનને સૌથી વધારે લુકમાં કમ્ફર્ટ લાગે. અને પ્લસ એનો લુક સૌથી વધારે એનો એટ્રેક્ટિવ લુક છે એ વધારે સૌથી વધારે કેપ્ચરિંગ છે. સેફ્ટી ફીચર્સની અંદર અડાસ ઇન્ક્લુડેડ છે. એની અંદર જે સૌથી વધારે ટ્રેન્ડિંગ ચાલે છે કે જે ઓટોમોબાઈલ સેગમેન્ટમાં રિસન્ટલી છેલ્લા 6-8 મહિનામાં લોન્ચ થઈ છે બધી કારની અંદર, એમાં અડાસ ઇન્ક્લુડેડ છે. એની અંદર સીટ છે એ સ્પ્લિટ સીટ છે, રિયર સીટ પણ સ્પ્લિટ્સ મળશે જેના લીધે થઈને તમે કમ્ફર્ટથી બેસી શકશો એટલા માટે થઈને. અને સેફ્ટી ફીચર્સમાં બાકીના બધા જે નોર્મલ ફીચર્સ છે, એબીએસ છે ને એ બધા ફીચર્સ તો એની અંદર ઇન્ક્લુડેડ જ આવે છે. અત્યારના જે લોકો ડ્રાઈવ કરે છે, જે લોકોને છેલ્લા 2 મહિનાની અંદર અમે કાર ડ્રાઈવ કરીએ છીએ કે જે કસ્ટમર યુઝ કરે છે, એમાં 18 થી 19ની એવરેજ ડીઝલ એન્જિનમાં એને મળે છે. જે કસ્ટમર્સ રિવ્યુઝ છે, પેટ્રોલની અંદર 15-16ની એવરેજ મળે છે. એટલે મોર દેન ઇનફ છે કે જે અત્યારના આ સેગમેન્ટમાં સારામાં સારી એવરેજ કહી શકીએ. સૌથી આઈ કેપ્ચરિંગ કારમાં અત્યારના સૌથી વધારે જે મારું સેલ છે એ સેલ્ટોસ ઉપર છે કે સેલ્ટોસની અંદર પણ જીટી લાઇન જે આખું એક મોડલ આવે છે જે સૌથી વધારે ચાલે છે. અને પ્લસ અત્યારનો વ્યૂ ચેન્જ થયો છે. જે પહેલા ફર્સ્ટ ટાઈમ બાયર્સ હતા કે જે લોકો પ્લાન કરતા હતા 5 થી 6 લાખ રૂપિયાની કારનું પ્લાન કરતા હતા, એની જગ્યાએ અત્યારના ફર્સ્ટ ટાઈમ બાયર્સ જે છે એ થોડા હાયર સેગમેન્ટ ઉપર ગયા છે. એસયુવી સેગમેન્ટમાં અત્યારના માર્કેટ ગ્રો કરે છે. તમે કમ્પેરિઝનમાં જોઈએ તો ઓટો ઇન્ડસ્ટ્રીઝ અત્યારના હેચબેક અને સેડાન કરતા એસયુવી સેગમેન્ટની અંદર વધારે ચાલે છે. બીજું એક ડિમાન્ડિંગ પ્રોડક્ટમાં એ છે કે આ કેરેન્સ પ્રોડક્ટ આવે છે કે જે લો રેન્જથી સ્ટાર્ટ થાય, 12 લાખથી સ્ટાર્ટ થશે અને તમને 22 લાખ સુધી મળશે, જેમાં 7 સીટર અવેલેબલ છે. આ સેગમેન્ટમાં બીટ કરવા માટે બીજી કોઈ કારની કમ્પેરિઝન થતી નથી. જે લક્ઝરી સાથે સાથે 7 સીટર બંને વસ્તુ અવેલેબલ છે એટલા માટે. પેટ્રોલની અંદર એમાં એવરેજ મળે છે 15ની આસપાસ અને ડીઝલમાં 20 અપ મળે છે. ઈવીની અંદર હમણાં રિસન્ટલી અપગ્રેડેડ મોડલ જે લોન્ચ કર્યું છે EV6 કરીને, અને EV9 લોન્ચ થયું છે રિસન્ટલી. કારણ કે ઈવી સેગમેન્ટની અંદર આપણે હંમેશા પ્રીમિયમ સેગમેન્ટમાં આવી હતી કે જે EV6 જે છે એ 65 લાખથી આસપાસ થાય છે ઓન રોડ, અને EV9 છે જે રિસન્ટલી લોન્ચ થશે એ તમારે એપ્રોક્સિમેટલી 1.5 કરોડની આસપાસ થશે. એટલે આપણે ઈવીની અંદર હંમેશા પ્રીમિયમ સેગમેન્ટમાં જ રહ્યા છીએ એટલા માટે. આપણે છે ને અત્યારના એન્જિનના ટ્રાન્સમિશનની વાત કરીએ ને તો ટ્રાન્સમિશનની અંદર એક મેન્યુઅલ આવશે, એક આવશે ઓટો ડીઝલની અંદર. હવે ડીઝલની અંદર ઓટોની સાથે સાથે અત્યારના આપણે પેટ્રોલની અંદર 3 વર્ઝન આવશે. મેન્યુઅલ આવશે, એક ઓટોમેટિક આવશે અને એક આવે છે આઈએમટી, જે સૌથી લેટેસ્ટ ટેકનોલોજી કિયાની કહી શકીએ કે જેની અંદર ક્લચનો યુઝ ન કરવો પડે, ડાયરેક્ટલી ગિયર શિફ્ટિંગ થઈ શકશે. જેના લીધે થઈને માઇલેજ પણ બેટર મળશે અને પ્લસ કમ્ફર્ટ પણ મળશે. કાર ખરીદી કરતી વખતે સૌથી અત્યારના લોકોનું કેલ્ક્યુલેશનમાં એક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે બેઝિક્સ છે એના બેનિફિટ્સ જે એની સેફટીની સાથે કનેક્ટ હોય છે એ. કારણ કે અત્યારના શું સેગમેન્ટની અંદર ગાડી આપવી મહત્વ નથી, ગાડી લીધા સાથે સાથે બેનિફિટ જે સેફટીના હોય એ વધારે મહત્વ છે.
પ્લસ સાથે સાથે એની અંદર શું શું ફીચર્સ મળે છે એ પણ મહત્વની વાત છે. અને સૌથી વધારે મહત્વની વાત છે કે આફ્ટર સેલ સર્વિસ, કે જેમાં પરીન કિયા સૌથી વધારે એગ્રેસિવ છે. ગાડી લઈ લીધા પછી તમે ફ્રી નથી જતા, ગાડી લીધા પછીના 5 વર્ષ તમે જે ગાડી યુઝ કરશો એના ઉપર જે આફ્ટર સેલ સર્વિસ મળવી જોઈએ ને એ સૌથી વધારે મહત્વની વાત છે. અત્યારના એઝ પર નોર્મ્સ ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે 2 એરબેગ્સ કમ્પલસરી છે, પણ આપણી પાસે 6 એરબેગ સુધીના ફીચર્સ અવેલેબલ છે કે જે મારા બધા ટોપ એન્ડ રેન્જ છે એની અંદર બધામાં 6 એરબેગ્સ ઇન્ક્લુડિંગ જ છે. બીજું કે પરીન કિયા રિસન્ટલી 1 યર કમ્પ્લીટ કર્યું છે. લાસ્ટ ફેબમાં આમ લોકોએ સ્ટાર્ટ કરેલું હતું, અત્યારના 1 યર કમ્પ્લીટ કર્યું છે આ ફેબ્રુઆરીમાં. અમે એક એવા ડીલર છીએ કે પહેલા તો સૌરાષ્ટ્રની ગુજરાતનો સૌથી મોટો ડિસ્પ્લે એરિયા અમારી પાસે છે, જે વિથ છે, જે કોઈની પાસે નથી. પ્લસ ડિસ્પ્લે વ્હીકલ્સ અમારી પાસે ઓલ અવેલેબલ્સ છે. પ્લસ 1 વર્ષની અંદર જે કિયા પ્રોડક્ટ છે, જે અમે લાસ્ટ યરની અંદર 75 થી 80 ગાડીની એવરેજ હતી, આ મંથમાં માર્ચથી જ અમે સ્ટાર્ટ કર્યું છે 100 પ્લસ 125 કાર જે છે. અમારો ગોલ છે કે આ વર્ષ પૂરું થતા પહેલા 125 કાર જે છે એ આ લોકેશન ઉપરથી સેલ કરવાનો પ્લાન છે. અને એમાં અમે અત્યારના 120 તો પહોંચી ગયા છીએ, એટલે વધીને 6 મંથ અમે એ વસ્તુ અચીવ કરશી. પ્લસ કે અમારી પાસે પ્રોડક્ટ રેન્જ સારી છે. આફ્ટર સેલ સર્વિસમાં વધારે ફોકસ કરીએ છીએ. બધી વસ્તુની અંદર 100% જેન્યુનલી મળે તમને, એનું 100%. પ્લસ અમારા ઓનર જે એનું અભિપ્રાય એવો છે કે આપણે સર્વિસ આપશો તો આપણી પાસે કસ્ટમર બેઝ સારો રહેશે. અને હંમેશા કસ્ટમર્સને 5-25 હજાર રૂપિયા કરતાં સર્વિસ વધારે મહત્વ છે કે તમે 5 હજાર સસ્તું આપો એના કરતાં સર્વિસ તમે બેટર આપશો તો તમારું સેલ્સ એમને ગ્રો કરશે. કિયા જે છે ને એ સેગમેન્ટ વાઇઝ અત્યારના 100% ફોકસ કરે છે એસયુવી ઉપર. અને અત્યારનો ટ્રેન્ડ જે છે એ એસયુવી ઉપર 100% ફોકસમાં છે કે તમે લાસ્ટ 1 યર્સના 2 યર્સના ડેટા તમે કેપ્ચરિંગ કરશો તો એની અંદર એસયુવી ઉપર જ 100% ફોકસ છે. કિયા બધાથી અલગ એટલા માટે છે કે એ સર્વિસ પ્રોવાઈડર છે. ક્યારે એ કસ્ટમર્સ પાસેથી એવી એક્સપેક્ટેશન્સ નથી કરતી કે ગમે ત્યારે ગમે એ વસ્તુની અંદર મળી જાય, પણ કિયા જે 100% સર્વિસ ઉપર ફોલો કરે છે કે એના કસ્ટમરનું સેટિસ્ફેક્શન 100% હોવું જોઈએ. પ્લસ જે ગાડીઓ જે પ્રાઇઝની અંદર મળે છે અને જે મળે છે એની સામે ફીચર્સ જે છે એ 100% આપવાની એ ટ્રાય કરે છે. ઈવી કારનું ઇન્ફ્રા જે છે એ ધીમે ધીમે ડેવલપ થાય છે. જેમ કે ગડકરી સાહેબે કીધું કે વિધિન 2 યર્સની અંદર ઇન્ફ્રામાં 100% ડેવલપમેન્ટ આપશી કે જે છે એના કરતાં વધારે ફાસ્ટથી અમે ગ્રો કરશી. એટલે ઇન ફ્યુચર ઈવીમાં મળશે જ, સેગમેન્ટ મળશે જ અને ઈવીના કસ્ટમર ક્લાસ પણ મળશે જ. અબ તક સાથેની વાતચીતમાં મહિન્દ્રાના ઈવી મેનેજર રાકેશ કાનાણીએ જણાવ્યું હતું કે 2025માં મહિન્દ્રામાં 2 નવા મોડેલ આવ્યા છે, BE6 અને BE9. તેમજ ઈવી કાર પેટ્રોલ ડીઝલવાળી કાર કરતાં સસ્તી પડતી હોવા અંગે જણાવ્યું હતું. આ ઉપરાંત પર્યાવરણને પણ ફાયદો થવા અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત સેફટી બાબતે પણ ઈવી કારને 5 સ્ટાર મળ્યા છે, તેમજ સેફટીનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. મારું નામ છે કાનાણી રાકેશ મગનભાઈ. હું મહિન્દ્રામાં છેલ્લા 12 વર્ષથી અહીંયા સેલ્સમાં જોઉં છું અને અત્યારે હું ઈવીની બધી પ્રોડક્ટ જોઉં છું. અત્યારે 2025માં આપણે છે ને લેટેસ્ટ 2 મોડલ આવ્યા છે, એક BE6 અને BE9, જે પ્યોર ઈવી પ્લેટફોર્મ ઉપર છે. એટલે કે આખું જે પ્લેટફોર્મ છે ને પ્યોર ઈવી છે. આમાં આ જે નવી 2 પ્લેટફોર્મ ઉપર ગાડી આવી છે ને એ અત્યારે હું તમને બતાવીશ, એક BE6 અને BE9. ફાયદાની વાત કરીને તો એક તો લોકો માટે સારામાં સારો ફાયદો એ છે ઈવીમાં કે અત્યારે છે ને પેટ્રોલ ડીઝલની કમ્પેરિઝનમાં ગાડી બહુ સસ્તી ચાલે. સપોઝ કે અત્યારે 1.5 થી 2 રૂપિયા કિલોમીટર સમથિંગ ગાડી ચાલે. પ્લસ જે ગાડી વ્યક્તિ તમે બેઠા હોય ગાડીમાં તો તમને એક તો નોઈસ ના આવે, કારણ કે એમાં એન્જિન તો આવતું નથી, ઇલેક્ટ્રિક ઉપર પ્યોર છે. પબ્લિકને ફાયદાની વાત કરીને આપણે તો એક તો મેં તમને કીધું એમ કે અત્યારે પેટ્રોલ ડીઝલ કોઈ પણ તમે ગાડી લ્યો તો 7 થી 8 રૂપિયા કિલોમીટર ચાલતી હોય, જે જગ્યાએ ઈવી તમને 1.5 થી 2 રૂપિયા કિલોમીટર ચાલે. એટલે એક તો જે વ્યક્તિ લેતી હોય એને એ ફાયદો થશે. પ્લસ બીજો ફાયદો એ થશે કે જો ઈવી વ્યક્તિ કોઈ પરચેસ કરતું હોય તો એને હવે અત્યારે ઘણી બધી જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન બી અવેલેબલ છે. એટલે આરામથી કમ્ફર્ટેબલ રીતે બધી જ્યાં તમે રૂટમાં કોઈ પ્લાનિંગ કરતા હોય તો તમને અહીંયા ચાર્જિંગ પણ થઈ જશે, ઓછી પ્રાઇસે ચાલશે. પ્લસ પર્યાવરણમાં ફાયદો થશે, કારણ કે પોલ્યુશન મુક્ત આખું વ્હીકલ છે. એટલે જે અત્યારે ગવર્મેન્ટ જે ફોકસ કરે છે કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ હિસાબે પર્યાવરણનું જે આ ડીઝલમાં પ્રદૂષણ ફેલાય એ ઈવીમાં કંઈ પણ ફેલાશે નહીં. આપણે બેટરી છે ને એ લિથિયમ બેટરી આવે છે અને આપણે જે આ 2 નવી કંપની છે ને એ પ્યોર જે બેટરી એવી છે, ઘણા બધાને મનમાં એવો વિચાર આવતો હોય કે ભાઈ બ્લાસ્ટ થવાનું એવું, પણ આપણી ગાડીમાં જે બેટરી છે ને એ બધી રીતે છે ને સર્ટિફાઈડ કરેલી છે, એટલે એ પણ કાંઈ ઇસ્યુ નહીં રહે. ઈવી કારની ખાસિયત અત્યારે એ છે
કે પેટ્રોલ ડીઝલની કમ્પેરિઝનમાં છે ને તમને સેમ પિકઅપ એના જેવું જ મળશે, પેટ્રોલ ડીઝલ જેવું. એટલે ઘણાના મનમાં એવા સવાલ હોય કે ભાઈ ઈવી ગાડી છે તો એમાં પાવર પિકઅપ એટલું ના મળતું હોય, પણ એવું જનરલી નથી. કારણ કે અત્યારે અમારી પાસે જે બે ઈવી એવી છે ને પેટ્રોલ ડીઝલ સમકક્ષ જ છે એનું પાવર પિકઅપ ને બધું, પ્લસ એક સાયલેન્ટ વ્હીકલ થઈ જશે આખું. અને માઇલેજ વાઇઝ તમારે અત્યારે ચાર્જિંગ એ બધી જગ્યાએ અવેલેબલ છે, પ્લસ એની સાથે પણ ચાર્જર આવશે, તમે ઘરે બી ચાર્જર કરી શકો. અને જો તમારી ઘરે અથવા ફેક્ટરી જો તમને સોલાર હોય તો એ તમને બેનિફિટ થાય. હવે અત્યારે અમારી જે બે નવી વ્હીકલ લોન્ચ થઈ છે ને BE6 અને 9, એમાં તમારે છે ને 500+ રેન્જ છે અને સિંગલ ચાર્જે 500 કિલોમીટર ચાલશે. અને એનો જે ચાર્જિંગ ટાઈમ છે ને એ 6 થી 8 કલાકનો ચાર્જિંગ ટાઈમ છે. અત્યારે મહિન્દ્રામાં 3 ઓપ્શન છે, એક XUV400 આવશે ઈવીમાં, પ્લસ અત્યારે જે બે નવા પ્લેટફોર્મ ઉપર એવું છે BE6 અને 9. અત્યારે જો આપણે પ્રોત્સાહનની વાત કરીએ તો આપણું રાજકોટનું RMC ટેક્સ છે જે ઈવી ઉપર કોઈ પણ જાતનો ટેક્સ લેતું નથી. જનરલી પેટ્રોલ ડીઝલમાં 3% લે છે, પણ અત્યારે ડીઝલ છે એ ફ્રી છે. એટલે એ બી આપણા કોર્પોરેશન રાજકોટનો સપોર્ટ છે કે ઈવી વ્હીકલ લેતું હોય તો એના ઉપર કોઈ પણ જાતનો કોર્પોરેશનનો ટેક્સ લેતા નથી. જનરલી અત્યારે અમારી જે બે ઈવી ગાડી નવી લોન્ચ થઈ છે ને એમાં લાઈફ ટાઈમ બેટરી વોરંટી છે, 15 વર્ષની બેટરી વોરંટી છે. અને જે XUV400 આવે છે એમાં 8 વર્ષની 1,60,000 કિલોમીટરની વોરંટી છે. હવે ડીઝલ અને પેટ્રોલ કાર હોય તો તમારે દર 10,000 સર્વિસમાં ઓઇલ ને એવું બધું એન્જિન આવે એમાં ચેન્જ કરવાનું આવતું હોય. ઈવીમાં તો એ તમારે કંઈ આવશે નહીં. એટલે તમે કેલ્ક્યુલેશનની દ્રષ્ટિએ હિસાબ કરશો ને તો ઈવી છે ને મેન્ટેનન્સ વાઇઝ પેટ્રોલ ડીઝલ કરતાં ઘણી બધી સસ્તી પડશે. અત્યારે જે નવી બે ઈવી એવી છે ને સાહેબ, એમાં એક તો ભારત એનકેપમાં બંને ગાડી 5 સ્ટાર રેટિંગ છે સેફ્ટીની દ્રષ્ટિએ, પ્લસ સેફ્ટીની દ્રષ્ટિએ ગાડીમાં એડાસ લેવલ 2++ છે, પ્લસ ઓલ ફોર ડિસ્ક બ્રેક છે. અને ભારત એનકેપમાં 3 ગાડી છે ને 5 સ્ટાર રેટિંગ મળેલા છે. એટલે સેફ્ટી વાઇઝ જે અત્યારે પેટ્રોલ ડીઝલનું મળે ને સેમ તમને ઈવીમાં મળશે. પેટ્રોલ ડીઝલમાં અત્યારે અમારા મહિન્દ્રાનું આ વર્ષમાં જે બે વ્હીકલ લોન્ચ થયા ને બંને ઈવી થયા છે. પેટ્રોલ ડીઝલ અત્યારે મહિન્દ્રાની છે ને સાહેબ સેફ્ટી ફર્સ્ટ પ્રાયોરિટી હોય. અત્યારે મહિન્દ્રાના તમે કોઈ પણ વ્હીકલ લેશો ને જેમ કે અમારી 700 સ્કોર્પિયો એનજી ગ્લોબલ એનકેપમાં 5 સ્ટાર મળ્યા છે. આ બંને ઈવી છે, XUV3XO છે, XUV400 છે અને ભારત એનકેપમાં 5 સ્ટાર મળ્યા છે. એટલે સેફ્ટીની દ્રષ્ટિએ હંમેશા હું તો 12 વર્ષથી ઓટોમોબાઈલમાં છું, એટલે મને આઈડિયા છે કે મોસ્ટ ઓફ મહિન્દ્રાની પ્રાયોરિટી સેફ્ટી ફીચર્સ ઉપર વધુ હોય. પરફોર્મન્સની આપણે વાત કરીએ તો સાહેબ મહિન્દ્રાની મોસ્ટ ઓફ બધી ગાડી છે ને SUV છે. XUV નો કિંગ કહેવાય મહિન્દ્રા. અત્યારે મહિન્દ્રાની તમે કોઈ પણ ગાડી લેશો તો જો સેફ્ટી વાઇઝ પરફોર્મન્સ, કારણ કે અમારા બધા એન્જિન છે ને ડીઝલમાં 2.2, પેટ્રોલમાં 2.0 બધા પાવરફુલ એન્જિન આવશે. અચ્છા, અત્યારે માણસો કાર ખરીદતી વખતે છે ને બધું જોતા હોય કે ગાડીની માઇલેજ કેટલી છે, પ્લસ ગાડીની આફ્ટર સર્વિસમાં મેન્ટેનન્સ કોસ્ટ કેટલી આવશે, પ્લસ અત્યારે ગાડીમાં આપણે કેટલા પે કરી છીએ તો એમાં કેટલા ફીચર્સ મળે છે. આફ્ટર માર્કેટમાં અથવા કમ્પેરિઝનમાં કે આપણે આ પ્રાઇસમાં આ બકેટમાં આ ગાડીમાં આપે છે તો સેમ એની બીજી પ્રાઇસમાં કઈ કંપની ગાડી આપે છે, એટલે કમ્પેરિઝન કરતા હોય, પ્લસ માઇલેજનું કમ્પેરિઝન કરતા હોય, આફ્ટર સર્વિસનું મેન્ટેનન્સ કોસ્ટનું કમ્પેરિઝન કરતા હોય, પ્લસ ફીચર્સ જોતા હોય કે આ પ્રાઇસમાં મને વેલ્યુ ફોર મનીમાં કયા ફીચર્સ મળે છે. ઓવરઓલ એ મહિન્દ્રાનો છે ને મારા ખ્યાલ પ્રમાણે 10 થી 15% જેવો ગ્રોથ છે. अब तक સાથેની વાતચીતમાં MG મોટર્સના સેલ્સ મેનેજર રાજ ગોંડલિયાએ જણાવ્યું હતું કે MG મોટર્સ પાસે ઇન્ડિયાની નંબર 1 ઈવી કાર છે. તેમણે ઈવી કારના 3 મોડલ અંગે માહિતી આપી હતી. તેમજ ઈવી કાર માટે ચાર્જિંગ સ્ટેશનો પણ 50 થી 100 કિલોમીટરમાં ઉપલબ્ધ છે. તેમણે સાથે તેમ પણ જણાવ્યું હતું કે લોકો કાર ખરીદતી વખતે સેફટી, ફીચર્સ, પરફોર્મન્સ અને માઇલેજને વધુ મહત્વ આપે છે. મારું નામ છે રાજ ગોંડલિયા. હું અહીંયા એઝ એ સેલ્સ મેનેજર તરીકે જોબ કરું છું. એન્ડ MG મોટર્સ ઇઝ એ ઈવી નંબર 1 કંપની છે. આપ જાણી શકો છો કે ઘણી બધી ઈવી કંપની માર્કેટમાં છે, તો એ બધી કંપની એવું છે કે ક્યાંક સર્વિસમાં પ્રોબ્લેમ હોય છે, ક્યાંક માઇલેજમાં પ્રોબ્લેમ હોય છે. તો જ્યારે આપણે ઈવી પ્રોડક્ટ છે, લાસ્ટ ઈવી આપણે વિન્સર 2024માં લોન્ચ કરી હતી, જે ઇન્ડિયન નંબર 1 પ્રોડક્ટ છે. સૌથી સારામાં સારી માઇલેજ આપે છે, સૌથી લેટેસ્ટ, સૌથી ઇન્ટિરિયર સૌથી સારામાં સારું છે. લાસ્ટ યર વિન્સરને બેસ્ટ ઈવી પ્રોડક્ટનો પણ એવોર્ડ મળેલો છે. ઈવી નંબર 1 વિન્સરને એવોર્ડ મળ્યો છે. તો કેવું છે કે ભાઈ કોઈ પણ કસ્ટમરને ઈવી પ્રોડક્ટ પરચેસ કરવી હોય તો પહેલો ટ્રસ્ટ હંમેશાના માટે MG મોટર ઉપર ટૂંકમાં રહેલો છે. ઈવી પ્રોડક્ટમાં MGમાં અત્યારે 3 વેરિયન્ટ આવે છે, કોમેટ, વિન્સર એન્ડ ZS ઈવી. સૌથી સિટી ડ્રાઈવ માટે પર્પઝ તરીકે કોઈને યુઝ કરવું હોય તો કોમેટ ઇઝ એ નંબર 1 પ્રોડક્ટ સિટી ડ્રાઈવ માટે.
જે તમને સ્મોલ સેગમેન્ટમાં કાર આવે છે, જે તમને ઇઝીલી ટ્રાફિકમાં તમે ડ્રાઈવ કરી શકો છો, તો ઇઝીલી તમે કોઈ પણ જગ્યાએ પાર્કિંગ કરી શકો છો. તો સિટી ડ્રાઈવ માટે ઇઝ અ બેસ્ટ કાર કોઈ હોઈ શકે તો ઇઝ એ કોમેટ EV. એન્ડ સેકન્ડ લાસ્ટ યર જે લોન્ચ કરેલી છે વિન્સર, કે જે ડે બાય ડે પબ્લિકને બહુ વધારે કોઈ ડિમાન્ડેડ કાર થતી હોય તો એ વિન્સર છે, કે જેનું લેટેસ્ટ ઇન્ટિરિયર છે, હાઈ મ્યુઝિક સિસ્ટમ છે, મૂનરૂફ છે, ઘણા બધા લેટેસ્ટ ફીચરો સાથે વિન્સર કાર કંપનીએ લોન્ચ કરે છે અને સૌથી સારામાં સારો એમાં કસ્ટમરનો રિસ્પોન્સ મળેલો છે. એને કોઈને વધારે માઇલેજ વાળી પણ કાર જોતી હોય છે તો એ આપણી પાસે ZS EV છે, કે જે 400 પ્લસની રેન્જ આપે છે એકચ્યુઅલ. તો કસ્ટમર એ ZS EV પણ પરચેસ કરી શકે જેનો વધારે યુઝ હોય તો. એન્ડ એમના સિવાય EV પ્રોડક્ટ સિવાય આપણી પાસે બીજા 3 મોડલ અલગ છે, જે ગ્લોસ્ટર છે, હેક્ટર છે અને એસ્ટર છે, જેમાં આપણી પાસે પેટ્રોલ એન્ડ ડીઝલ બંને વેરિયન્ટ અવેલેબલ છે. તો કંપની ઇન ફ્યુચર પણ ઘણા બધા લેટેસ્ટ મોડલ પણ લોન્ચ કરવાની છે, ખાસ કરીને EVમાં ઘણા બધા નવા મોડલ લોન્ચ કરવાની છે. એન્ડ EV ઇઝ અ નંબર 1 પ્રોડક્ટ બનાવવાનો કંપનીનો એક ગોલ છે. અને ઇન ફ્યુચર બહુ હાઈ લેવલ સર્વિસ, હાઈ લેવલ મોડલ એન્ડ અપકમિંગ ઘણું બધું આવે છે. સેલિંગ પ્રોડક્ટમાં હું જોઉં ને તો ગયા વર્ષ કરતાં આ વર્ષે EVમાં 50% નો પ્લસમાં ગ્રોથ અત્યારે થાય છે અને આવનારા સમયમાં પણ સૌથી વધારે ગ્રોથ થશે EVમાં, કેમ કે ગવર્મેન્ટ પણ અત્યારે EV પ્રોડક્ટ વધારે યુઝ કરવાનું કહે છે. એન્ડ EV પ્રોડક્ટના ઘણા બધા બેનિફિટ હોય છે, જે તમને ફ્યુલ કોસ્ટમાં પણ ઘણું બધું બેનિફિટ કરે છે. કે EV પ્રોડક્ટ તમને એપ્રોક્સલી 1-2 કિલોમીટરની આસપાસ તમને કાર યુઝ કરવા મળે છે. EV કાર એકચ્યુઅલી એવું હોય છે કે જે પ્રદૂષણ કરે છે પર્યાવરણમાં, તો એની સામે EV ઝીરો પ્રદૂષણ તરીકે કાર હોય છે, કે જેમાં તમને ઘણા બધા બેનિફિટ થાય છે. બીજું વસ્તુ પર્યાવરણને પણ નુકસાની નથી કરતી, એટલા માટે ગવર્મેન્ટ એમાં સારી ઓફર આપતી હોય, સારી સ્કીમો આપતી હોય છે. તો ઇન ફ્યુચર EVનો જ જમાનો આવશે, EV જ ફીચર્સ છે. EVમાં એવું છે કે ડિપેન્ડ ટુ કંપની, બધી કંપનીની અલગ બેટરી યુઝ કરતા હોય છે, કે જેમાં પર્યાવરણનું પણ ધ્યાન રહી શકે, સારી માઇલેજ પણ મળી શકે એન્ડ લોએસ્ટ કોસ્ટ, જેને કહેવાય કે પાછળથી પરચેસ કર્યા પછી જેમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના રહેતો હોય, એ બધી કંપની એ રીતનું બેટરી બેકઅપ, બેટરી સપોર્ટ, જે સેફટી પર્પઝથી બધી કંપની યુઝ કરતી હોય છે. પેટ્રોલ તમે કાર કોઈ પણ યુઝ કરતા હોય છો ને તો એમાં એપ્રોક્સલી તમારે 5 થી 7 રૂપિયાની આસપાસ તમને કિલોમીટર કાર પડતી હોય છે. એન્ડ ડીઝલ કાર યુઝ કરતા હોય તો તમે 4 થી 5 રૂપિયા કિલોમીટર કાર પડતી હોય છે. જ્યારે EV તમે કાર પરચેસ કરો છો તો ત્યારે તમને EV કાર 1 રૂપિયા પર કિલોમીટર કાર તમને પડે છે, જેથી કરીને કસ્ટમર વધારે પ્રિફેર અત્યારે ડે બાય ડે, મંથ બાય મંથ વધારે EV પ્રિફર કરે છે. EV કાર પરચેસ કર્યા પછી અત્યાર સુધી એવું હતું કસ્ટમરના માઇન્ડમાં કે બેટરીની કોસ્ટ સૌથી હાઈએસ્ટ હોય છે, બેટરીની સર્વિસ નહીં મળે તો એના માટે MG મોટર્સે વિન્સર કારમાં લાઈફ ટાઈમ બેટરી વોરંટી આપે છે. જ્યાં સુધી તમારી પાસે કાર હોય ત્યાં સુધી તમને બેટરી વોરંટી આપે છે, જે સૌથી મોટો પ્લસ સાઇન છે કસ્ટમર માટે. આ 2024 ફાઇનાન્સિયર જે પૂરું થયું છે તો નેક્સ્ટ યર 2025માં કંપની અત્યારે એપ્રોક્સલી 3 થી 4% પ્રાઇસ હાઇકની વાત કરે છે, કે જે નજીકના સમયમાં પ્રાઇસ હાઇક થઈ જશે. બેટરીની વાત કરીએ તો નોર્મલ ચાર્જર જે હોય છે એ 5 થી 7 કલાકમાં ફૂલ ચાર્જિંગ થતી હોય છે. જ્યારે તમે DC ચાર્જર યુઝ કરો છો ત્યારે કલાકથી 1.5 કલાકમાં બેટરી ચાર્જિંગ ફૂલ થતી હોય છે. રેન્જ ડિપેન્ડ હોય છે કાર. આપણે કોમેટ તમે કાર પરચેસ કરતા હોય છો સિટી માટેની તો 200 પ્લસની હોય છે. વિન્સર કાર પરચેસ કરતા હોય છો તો 300 પ્લસની કારોની માઇલેજ હોય છે. ZS કાર યુઝ કરતા હોય છો તો 400 પ્લસની માઇલેજ હોય છે. EVમાં સરકાર અત્યારે એવું કહે છે કે જે પ્રમાણે પેટ્રોલ એન્ડ ડીઝલ જે પ્રમાણે માત્ર ડે બાય ડે ટૂંકમાં ઘટતી જાય છે, ગવર્મેન્ટ પાસે પણ ઘણા બધા વિકલ્પો એવા હોય છે કે એ સપ્લાય નથી કરી શકતા, એટલા માટે ગવર્મેન્ટ અત્યારે ડે બાય ડે EVનું વધારે પ્રમોશન કરે છે. EV કાર વધારે યુઝ કરવાનું કસ્ટમરને જણાવે છે.
ઈવી કારનું ભવિષ્ય એવું છે કે કારમાં જુઓ તો જે પ્રમાણે ગવર્મેન્ટ અત્યારે ઈવી કારમાં કહે છે કે આવનારા સમયમાં ઓલમોસ્ટ 50% કાર ઈવી અને 50% પેટ્રોલ અને ડીઝલ કાર યુઝ કરવાનું કહે છે. અપકમિંગ યરમાં તો ગવર્મેન્ટ એવું કહે છે કે મેક્સિમમ કાર ઈવી યુઝ કરે તો વધારે બેટર છે. એના માટે અત્યારે છે ને બધી કંપની એક એપ્લિકેશન લોન્ચ કરી હોય છે કે જ્યાં ચાર્જિંગ સ્ટેશન કેટલી જગ્યાએ છે, કયા કયા ચાર્જિંગ સ્ટેશન છે, આ બધું તમારા મોબાઈલમાં જ એપ્લિકેશન દ્વારા તમને મળી શકે છે. અત્યારે 50 થી 100 કિલોમીટરની રેન્જમાં તમને એક ચાર્જિંગ પોઈન્ટ તમને મળે છે, જેનું તમને એપ્લિકેશનમાં બધી જગ્યાએ તમને મેપમાં પણ તમારે હોય છે. તો એ તમે યુઝ કરી અને તમને પ્રોપર રેન્જથી તમને ખ્યાલ આવે કેટલા કિલોમીટરે ચાર્જિંગ કરવું પડશે, કેટલા કિલોમીટરે કયું સ્ટેશન છે ચાર્જિંગ સ્ટેશન. તો આ ઇઝીલી તમે ચાર્જ કરી શકો છો અને ઇઝીલી તમે એપ્લિકેશન યુઝ દ્વારા તમારી કાર કોઈ પણ લોંગ ડ્રાઈવમાં પણ તમે લઈ જઈ શકો છો. ચાર્જિંગને એને એવું હું બધાને સજેસ્ટ કરું છું કે ઈવી કાર કોઈ પણ કસ્ટમર યુઝ કરતા હોય તો બને ત્યાં સુધી વોશ કરવામાં, કાર વોશ જે કરતા હોય છે તો પાણી બેટરીને ઓછું અડે એનું એક ખાસ તકેદારી લેવી જોઈએ. એન્ડ ડીપ વોશ પણ કારને ના કરવી જોઈએ. બને ત્યાં સુધી બેટરીમાં પાણી ટચ થાય ને એનું કેરિંગ વધારે કરવું જોઈએ. કાર ચાર્જિંગમાં જ્યારે મૂકો છો ત્યારે ઓટો કટ ઓફ હોય છે કે તમારી કારની ચાર્જિંગ ફૂલ થયા પછી ઓટોમેટિક પાવર કટ ઓફ થઈ જાય છે, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો. બટ ફાસ્ટ ચાર્જિંગ તમે કરો છો તો એ બને ત્યાં સુધી ફાસ્ટ ચાર્જિંગનો યુઝ ઓછો કરવો. રીઝન એ છે કે જેટલું સ્લો ચાર્જિંગ બેટરી થાય છે તેટલું પાવર કન્ઝ્યુમ્પશન વધારે કરી શકે છે, માઇલેજ પણ તમને સારી મળે છે. ફાસ્ટ ચાર્જિંગમાં થોડો રેન્જમાં થોડો પ્રોબ્લેમ પડે છે અને બેટરીમાં પણ થોડો પ્રોબ્લેમ છે. તો બને ત્યાં સુધી તમે સ્લો ચાર્જિંગનો વધારે યુઝ કરો તો બેટર રહેશે. પેટ્રોલ અને ડીઝલમાં વાત કરીએ આપણે તો આપણી પાસે ગ્લોસ ડીઝલમાં કાર અવેલેબલ છે, હેક્ટર છે જે પેટ્રોલ અને ડીઝલ બંને બોથ કાર અવેલેબલ છે. એના એસ્ટર કરીને છે જે આપણી પાસે ન્યૂ પેટ્રોલમાં છે. સેફટી દ્રષ્ટિએ તમે જોવા જઈએ તો એમજી ઇઝ નંબર 1 છે. સેફટીની દ્રષ્ટિએ તમારા જે પણ ફીચર્સ જેટલા બી છે એ આપણા બધા મોડલમાં ઓલ સેફટી ફીચર એઝ પર ગવર્મેન્ટ લાઈન કવર કરીએ છીએ. પરફોર્મન્સની વાત કરીએ તો જ્યાં સુધી તમે ટેસ્ટ ડ્રાઈવ ના કરો ત્યાં લગી પરફોર્મન્સને તમને આઈડિયો નથી આવી શકવાનો. તો એકવાર અમારી કોઈ બી તમારી મનપસંદ કાર એકવાર અમારી ટેસ્ટ ડ્રાઈવ તમે કરો તો તમને રોડ ગ્રીપ, માઇલેજ, પરફોર્મન્સ, ઇન્ટિરિયર આ બધું વસ્તુ તમને ફીલ કરી શકો. જ્યારે લોકો કારની પરચેસ કરે છે ત્યારે ખરેખર તો હું એવું કહું છું કે ત્યારે રોડ રસ્તા પ્રમાણે પેલું પ્રિફેર તમારે સેફટી કરવી જોઈએ છે, જે તમને તમારી ફેમિલીને સેફ રાખે છે. બીજું કે તમે જે કાર યુઝ કરો છો એ આફ્ટર સર્વિસ કઈ રીતનું સર્વિસ આપે છે એ વસ્તુ એક ખાસ જોવી જોઈએ. એન્ડ તમારા જે કારના ફીચર્સ તમારે જે રિક્વાયરમેન્ટ હોય તો એ પણ તમારે જોવું જોઈએ કયા મારે કારનું શું રિક્વાયરમેન્ટ છે, શું ફીચર્સ મારે જોઈએ છે, તો એ બધું ચેક કરી અને કાર કસ્ટમરને પરચેસ કરી. ગયા વર્ષ કરતા આ વર્ષે 1% માર્કેટ શેર અત્યારે એમજી મોટર્સનો છે. આવનારા ફીચર્સમાં 3 થી 4% કંપની અત્યારે માર્કેટ શેર કરવાનો પ્લાનિંગ કરી રહી છે. જેમ જેમ કંપનીના નવા મોડલ આવશે તેમ તેમ આપણે માર્કેટ શેર સૌથી હાઈએસ્ટ ગ્રેપ કરતા જશે. अब तक સાથેની વાતચીતમાં ટાટા મોટર્સના જનરલ મેનેજર ધીમંત ઢેબરે જણાવ્યું હતું કે ટાટા મોટર્સમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઈવી ચારેય ઉપલબ્ધ છે. તેમજ આ વર્ષે ટાટા મોટર્સમાં કેટલાક ફેરફારો કરાયા છે. ઈવીના કારણે પર્યાવરણને નુકસાન ન થતું હોવાના લીધે સરકાર પણ તેને પ્રોત્સાહન આપે છે. મારું નામ ધીમંત ઢેબર છે. હું અહીંયા જય ગણેશ ટાટામાં એઝ એ જનરલ મેનેજર કામ કરું છું. આમ જોવા જઈએ ને તો ટાટા મોટર્સમાં અત્યારે જોવા જાવ તો 4 પ્રકારની પેટર્નની ગાડી અવેલેબલ છે. ડીઝલ છે, પેટ્રોલ છે, સીએનજી છે અને ઇલેક્ટ્રિક છે. તો નવા મોડલોની જો વાત કરીએ તો એ લોકોએ હમણાં ડીઝલ ઓટોમેટિકની અંદર ટાટા કર્વ, જે તમને જાણો છો કે બહુ જબરજસ્ત વેરિયન્ટ કંપનીએ લોન્ચ કર્યું છે કે જે કૂપે ડિઝાઇનમાં ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ લોન્ચ કર્યું. એની અંદર ડીઝલમાં ઓટોમેટિક કાર ઓલરેડી લોન્ચ કરી દીધી છે. એ ઉપરાંત ટીગોર છે, પછી એ ઉપરાંત ટિયાગો છે, નેક્સોન છે. આ બધાની અંદર નવા વર્ષમાં એટલે કે 2025ના વર્ષમાં 3 થી 4 અલગ અલગ ચેન્જીસ વાળા વેરિયન્ટ આપ્યા કે જેમાં કસ્ટમર્સ માટે નવી ફેસિલિટીઝ, નવી સુવિધાઓ, અંદરના ઇન્ટિરિયરના ચેન્જીસ છે, એક્સટિરિયરની અંદર હેડલાઇટ્સ અને ફોગ લાઇટ્સની અંદર ચેન્જીસ આપેલા છે. તો આ પ્રકારે આ બધા જ વેરિયન્ટની અંદર કંપનીએ 2025માં ખાસ કરીને સારા વેરિયન્ટ લોન્ચ કર્યા છે. કારની અંદર સેફ્ટી ફીચર્સની જો વાત કરીએ તો જનરલી હવે એઝ પર ધ ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન મુજબ સ્ટાન્ડર્ડ 6 એરબેગ્સ થઈ ગઈ છે બધામાં.
તો આપણા પણ ઘણા વેરિયન્ટ એવા છે કે જે સ્ટાન્ડર્ડ 6 એરબેગ તરીકે તમને સેફ્ટી ફીચર્સ તરીકે આપે છે. એ ઉપરાંત ગાડીનું જે કેજ સ્ટ્રક્ચર તૈયાર થયેલું હોય, મોનોકોક બોડી જેને કહેવામાં આવે છે, એ કેજ સ્ટ્રક્ચર પણ એટલા જ સેફર છે. અને બીજું મહત્વનું, ટાટા મોટર્સની આપણી બધી જ કાર એનકેપ ગ્લોબલ એટલે કે ગ્લોબલ એનકેપ 5 સ્ટાર રેટિંગ આવે છે. અને એ સેફ્ટી રેટિંગ્સ દરેક અલગ અલગ પાસાઓને ધ્યાનમાં રાખીને દેવાતા હોય છે. એ સેફ્ટી રેટિંગ દાખલા તરીકે ગાડીની અથડામણ થાય છે તો ઓપોનન્ટ્સ અને ડ્રાઈવર એ બંનેને કેટલું ઇન્જરી થઈ છે, એરબેગ ખુલ્યા પછી બોડી ઇન્જરી કેટલા પર્સન્ટેજ થાય છે, બોડી કેટલા પર્સન્ટેજ ડેમેજ થાય છે, આ પ્રકારે સેફ્ટી નોર્મ્સ ધ્યાનમાં લેવાતા હોય છે અને એ પ્રમાણે રેટિંગ આપતા હોય છે. તો આપણે સરસ એ છે કે આપણી ઇન્ડિયન બ્રાન્ડ અને આપણી પોતાની જ બ્રાન્ડને 5 સ્ટાર રેટિંગ્સ એનકેપ એટલે કે ગ્લોબલી જે ઓથોરાઇઝ્ડ કંપની છે રેટિંગ્સની, એને આપેલા છે. હવે અત્યારનું માર્કેટ સેગમેન્ટ જે છે એ જનરલી સીએનજી કાર્સ ઉપર વધારે ડાયવર્ટ થતું જાય છે. તો સારા સમાચાર એ છે કે આપણી પાસે ટિયાગો એટલે કે નાની પ્રોડક્ટ હેચબેક કાર, એ ઉપરાંત આપણી જે ટિગોર કાર આવે છે આપણી એ, ત્યારબાદ પંચ જે અર્બન એસયુવી આપણે એને કહીએ છીએ, અને એસયુવી ની અંદર આપણે વાત કરીએ તો નેક્સોન. આ બધી જ પ્રોડક્ટમાં આપણી પાસે અત્યારે સીએનજી નો ઓપ્શન અવેલેબલ છે. ટેકનોલોજી અને માઇલેજની વાત કરીએ તો સીએનજી ટેકનોલોજી એટલે કે આપણી આઈસીએનજી ટેકનોલોજી છે કે જે ઓટો સ્વિચિંગ સિસ્ટમ દ્વારા ચાલે છે. એ ઉપરાંત કોઈ પણ એવા ફેટલ એરબેગ ઓપનિંગ કાંઈ પણ હોય તો સીએનજી પુરવઠો એન્જિનને બંધ કરી દે છે, એટલે કોઈ પણ પ્રકારના ફાયર રિલેટેડ ઇસ્યુ થવાના ચાન્સીસ નહીવત છે. તો ટેકનોલોજી બેસ્ટ છે, એની સામે માઇલેજ પણ એટલી જ બેસ્ટ છે. જનરલી માઇલેજ એવી વસ્તુ છે કે ડ્રાઇવિંગ ઉપર ડિપેન્ડેબિલિટી રહેતી હોય છે, પણ માઇલેજ સારામાં સારી આપે છે અત્યારે સીએનજી, પેટ્રોલ, ડીઝલ બધી જ, કે જેથી કરીને લોકોના પોકેટને અફોર્ડેબિલિટી પૂરેપૂરી મળે છે. હાઇબ્રિડ મોડલની જો વાત કરીએ તો જનરલી આપણે ટાટા મોટર્સમાં અત્યારે હાઇબ્રિડ વેરિયન્ટ નથી કંપની દ્વારા આવેલા, પણ ટેકનોલોજીની જો તમે વાત કરો છો તો ખાસિયત અને ટેકનોલોજીની જો સમજવા બેસીએ તો હાઇબ્રિડ એવી વસ્તુ છે કે જે ઇલેક્ટ્રિક પાવર અને પેટ્રોલ એટલે કે ફ્યુઅલ એ બંનેના કોમ્બિનેશનમાં ચાલે છે. અમુક પર્સન્ટેજ જે છે એ હાઇબ્રિડ એટલે પ્યોરલી બેટરી ઉપર પ્રોડક્ટ એટલે કે ગાડી ચાલતી હોય છે, અને અમુક પર્સન્ટેજ એટલે કે અમુક સ્પીડ અને અમુક પર્સન્ટ માઇનસ કરતા ગાડી પછી પેટ્રોલ ઉપર એની સાથે સ્વિચ ઓવર થાય છે. આનાથી પોલ્યુશનમાં બેનિફિટ છે, એટમોસ્ફિયરની અંદર આપ જાણો છો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું કરે છે, અને માઇલેજ પણ સારી વધારે છે. આ હાઇબ્રિડ ટેકનોલોજીનો મોટો બેનિફિટ છે. 2-3 વસ્તુ અગત્યની છે જે તમે અત્યાર સુધીની વાત કરી, સેફટી, ત્યારબાદ પ્રાઇઝ, ત્યારબાદ ફ્યુઅલ એટલે કે માઇલેજ. આ 3 થી 4 વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે. ખાસ કરીને હવે અત્યારનો જે આપણે જેને કહી શકીએ કે આખો ઝેનઝી કાઇન્ડ ઓફ પીપલ છે, જે નેક્સ્ટ જનરેશન પીપલ છે, યંગ જનરેશન પીપલ છે, એ લોકો ફીચર્સને પણ હવેથી ધ્યાનમાં લેતા થયા છે. તો આપણા ટાટા કારની અંદર ઘણા એવા ઝેનઝી ફીચર્સ આપેલા છે. મ્યુઝિક સિસ્ટમ, અર્મનની મ્યુઝિક સિસ્ટમ છે, ત્યારબાદ આપણી અંદર 360 ડિગ્રી કેમેરા વ્યૂ આપેલા છે, ત્યારબાદ જોવા જઈએ તો એડાસ ફીચર જે સેફટી પણ ગણાય અને કન્વીન્સ ફીચર પણ ગણાય. તો એડાસ એટલે કે એડવાન્સ ડ્રાઈવર ઇન્ફોર્મેશન સિસ્ટમ, કે જેના દ્વારા તમે કારનું આખું જેને કહી શકો રોડ ઉપરના બધી જ વસ્તુઓનું તમને એડવાન્સમાં ઇન્ફોર્મેશન મળવા માંડે. સપોઝ તમારી કાર આગળ જઈ રહી છે અને તમારી બ્રેક, તમારું ધ્યાન ન લાગ્યું, બ્રેક નથી તો ઓટો બ્રેકિંગ કરી દે. ત્યારબાદ તમારી કારની અંદર પાછળથી કોઈ આવે છે પણ તમારા મિરરમાં હજી પકડાણું નથી, પણ તમારા મિરરમાં એ સાઇનેજ આપી દે કે પાછળથી કોઈ આવી રહ્યું છે. તો આ પ્રકારના સેફટી ફીચર્સ અને આ પ્રકારના લક્ઝરી ફીચર્સ પણ હવે ટાટા કારમાં આવવા માંડ્યા છે, અને લોકો આ ફીચર્સને પણ અત્યારે વધારે પડતું પ્રાધાન્ય આપે છે. ટેરિફને લીધે ટાટાની વાત કરીએ તો એવા મેજર ડિફરન્સ કે મેજર ચેન્જીસ આવ્યા નથી. અમે લોકો પણ 3 થી 4% પ્રાઇસ ઇન્ક્રીઝ ઓલરેડી આપી ચૂક્યા છીએ, પણ એ તો જે માર્કેટની અંદર ફાઇનાન્શિયલ યર ચેન્જ થઈ રહ્યું છે, તો એ ચેન્જ થવાના હિસાબે જે પણ પ્રાઇસ રો મટીરિયલના એડ થતા આવે છે, કે જેની અંદર ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણે અહીંયા ઇમ્પોર્ટ પણ થતી હોય છે, અને ઘણી બધી એવી વસ્તુ આપણે પોતે અહીં મેન્યુફેક્ચરિંગ કરતા હોઈએ છીએ, પણ એની અંદર ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ ડ્યુટી છે અથવા તો ક્યાંક ને ક્યાંક તમે ટેરિફની જે વાત કરી રહ્યા છો એ ક્યાંક ને ક્યાંક અસર કરતી હોય છે ઝીણી મોટી. તો એને હિસાબે અને દરેક ઓટોમોબાઈલ નહીં પણ કોઈ પણ જગ્યાના પ્રાઇસ રિવિઝન અત્યારે ઇલેક્ટ્રોનિક કન્ઝ્યુમર ડ્યુરેબલમાં પણ એટલો જ પ્રાઇસ ઇન્ક્રીઝ અત્યારે ઓલરેડી આવી ચૂક્યો છે 1/4 થી. એટલે રો મટીરિયલની અંદર પ્રાઇસમાં વેરિએશન થવાથી અત્યારે થોડા ઘણા ભાવ વધારવાના અમારા માટે મજબૂરી થઈ ગઈ છે, એવું પણ કહી શકો. ઈવી કારની અંદર અત્યારે
ટાટાની જે ટિયાગો છે એની અંદર ઘણા ચેન્જીસ સાથે પાછી આવી છે. ઉપરાંત આપને ખબર હશે કે જે ટાટા કર્વ અમારી કુપે ડિઝાઇન પ્રોડક્ટ છે એ પણ ઈવીમાં 2 અલગ અલગ બેટરી પેકથી લોન્ચ થઈ છે, 42 કિલોવોટ ને 52 કિલોવોટ, કે જે માઇલેજ રેન્જ બહુ સારી આપે છે. એ ઉપરાંત નેક્સોન ઈવી જે છે એની અંદર પણ અમુક ફીચર્સ, અમુક બેનિફિટ, અંદરના ઇન્ટિરિયર એ પણ એને ચેન્જ કરવામાં આવ્યા છે. એમાં પણ મીડિયમ રેન્જ અને લોંગ રેન્જ એવી 2 બેટરીના તમને ઓપ્શન્સ પ્રાપ્ત થાય છે. એટલે ધીમે ધીમે હવે માર્કેટ જે છે ઈવી એક્સેપ્ટન્સ કરતું જાય છે. અને ખાસ કરીને આપણા રાજકોટની વાત કરીએ તો રાજકોટના લોકોમાં જે નજીકના બધા જીઆઈડીસી એરિયામાં અપ એન્ડ ડાઉનનો પ્લાન છે, તો અપ એન્ડ ડાઉન કરવા માટે દાખલા તરીકે 100 કિલોમીટરના મોરબી છે, આ બાજુ શાપર જીઆઈડીસી છે, મેટોડા છે, કુવાડવા છે, એવી ઘણી જીઆઈડીસીસ આપણે રાજકોટની સરાઉન્ડિંગ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે, તો અપડાઉન કરવા માટે કે રોજનું એવરેજ 100 કિલોમીટર ચલાવવા માટે ઈવી ઇઝ ધ બેસ્ટ ઓપ્શન છે. પ્રાઇસની દ્રષ્ટિએ જોવા જાવ તો આપણા ગવર્મેન્ટમાંથી, ઇન્ડિયન ગવર્મેન્ટમાંથી ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર શ્રી ગડકરી સાહેબે જેમ કીધું કે હવે નજીકના ભવિષ્યમાં ઈવી કાર અને પેટ્રોલ ડીઝલ કારના પ્રાઇસ ઓલમોસ્ટ ઇક્વલ થઈ જવાના છે. તો આ ન્યૂઝને હિસાબે પણ કંપનીઓ પ્રાઇસિંગમાં ફેરફાર કરી રહી છે. તો ઈવીનું માર્કેટ પણ એટલું જ સરસ અત્યારે ડેવલપ થઈ રહ્યું છે. વેચાણની વાત કરીએ તો લગભગ લાસ્ટ યરના કમ્પેરમાં આ વર્ષે છે ને અંદાજિત 28 થી 30% જેવો ઇન્ક્રીઝ આવ્યો છે. લોકોએ એડપ્શન ઈવી કરતા ગયા છે. અને સિટી એરિયાની અંદર લોકલ ટ્રાન્સપોર્ટેશનની દ્રષ્ટિએ જોઈએ તો ઈવીનો ચલણ હવે લોકો એક્સેપ્ટ કરતા જાય છે, કારણ કે ચાર્જર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ કંપનીઓ દ્વારા બહુ ડેવલપ થવા માંડ્યા છે. અને એને હિસાબે અત્યારની સિચ્યુએશનમાં જોવા જઈએ તો બેસ્ટ ઓફ ધ બેસ્ટ જે છે એ ઈવી અત્યારે સિટી ડ્રાઈવ અને નજીકના જે કંઈ પણ આપણા ટ્રાન્સપોર્ટેશનને અપ એન્ડ ડાઉન કરવા, તો એમાં ઈવી અત્યારે બેસ્ટ ઓપ્શન છે. ડીઝલ જે છે આમ જોવા જઈએ ને તો સૌથી વધારે કોસ્ટલીયર હોય તો એ ડીઝલ છે હાલના તબક્કે. ત્યારબાદ પેટ્રોલ આવે છે, ત્યારબાદ સીએનજી આવે છે. અને ઈવી તો એવું છે કે અત્યારે જે આપણી ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ, ઇન્ડિયન ગવર્મેન્ટ જે સોલારને પણ અત્યારે સબસિડાઇઝ કરી અને સોલાર પ્રોજેક્ટ આપણા બધી જ જગ્યાએ મૂકવામાં આવ્યા છે, તો એ દ્રષ્ટિએ જોઈએ તો ઈવી ઘણું જ કોસ્ટ ઇફેક્ટિવ પડે છે. પર કિલોમીટર ₹1 કરતાથી પણ ઓછા પૈસામાં આપણી ઈવી કાર અત્યારે ચાલી રહી છે. એટલે ચીપેસ્ટ ફ્યુઅલ ઓપ્શન તમે વિચારો તો એ ઈવી છે. હવે ઈવી કારમાં કાર્બન ડાયોક્સાઇડ એટમોસ્ફિયરમાં ટોટલી 0 હોય છે. એટલે પર્યાવરણ ફ્રેન્ડલી, એટલે કે આપણે કહીએ ઇકો ફ્રેન્ડલી, કે જે ગ્રીન ઇફેક્ટ આપણે કહીએ છીએ કે ગવર્મેન્ટનું જે નેચર પ્રત્યેનું, અને આપણું પણ એક ફરજ બને છે આપણા એક જાગૃત નાગરિક તરીકે કે આપણા નેચરને કે આપણી કુદરતને, પર્યાવરણને વધુ ઓછામાં ઓછું નુકસાન થાય એવું ફ્યુઅલ ઓપ્શન જો વિચારીએ તો ઈવી કારથી તો 0 કાર્બન છે. એટલે ઓવરઓલ તમે ઈવી ચલાવો છો તો ઇનડાયરેક્ટલી તમે પર્યાવરણને, એન્વાયરમેન્ટને બાય ડિફોલ્ટ 1 કિલોમીટર ચલાવો છો તો તમે ઓછામાં ઓછું 7.5 થી 10% જેવું કાર્બન જે છે એ બચાવી રહ્યા છો. ઈવીમાં છે ને લિથિયમ આયન બેટરી હોય છે. જે રેગ્યુલર આપણી જે બેટરી હોય છે એ ડ્રાય સેલ કહીએ છીએ, જ્યારે કારની બેટરી, એટલે કે કાર ચલાવવા માટે જે છે એને લિથિયમ આયન બેટરી કહેવામાં આવે છે. એ આપણે ટાટા મોટર્સ આપણું પોતાનું જ પ્રોડક્શન છે. દરેક પ્રોડક્ટની અંદર અલગ અલગ રેન્જની બેટરીઝ હોય છે. દાખલા તરીકે સ્મોલ સેગમેન્ટ આપણી ટિયાગો છે તો એમાં 21 કિલોવોટની બેટરી આવે છે. હંમેશા બેટરીના પાવર કિલોવોટમાં મેઝરમેન્ટ કરવામાં આવે છે. 21 કિલોવોટની બેટરી જે છે એ અંદાજિત 150 થી 180 કિલોમીટરની રેન્જ આપતી હોય છે. પછી જેમ જેમ બેટરીના પેક અપ થતા જાય એ પ્રમાણે માઇલેજ પ્લસ થતી જાય છે. બાકી માઇલેજ એવી વસ્તુ છે એ ડ્રાઇવિંગ ઉપર ડિપેન્ડ છે. આજે ઘણા કસ્ટમરના રિવ્યુ એવા પણ છે કે જે લોકો 42 કિલોવોટની નેક્સોન યુઝ કરે છે તો એ 42 કિલોવોટમાં આરામથી 250 કિલોમીટર ચલાવી રહ્યા છે. અમુક એ જ કસ્ટમર 42 કિલોમીટરની બેટરી આવે છે તો એને 150 પણ માંડ ચાલે છે. એટલે ડ્રાઇવિંગ પેટર્ન બહુ મહત્વની છે. અને બેટરીમાં મહત્વનું છે ચાર્જિંગ પેટર્ન, કે તમે કયા પ્રકારના પાવરથી બેટરીને ચાર્જ કરો છો. એસી પાવરથી કરો છો, ડીસી પાવરથી કરો છો, હાઈ સ્પીડ ચાર્જરમાં ચાર્જ કરો છો, લો સ્પીડ એટલે કે ઘરના રેગ્યુલર 15 એમ્પિયરના પાવરથી ચાર્જ કરો છો. આના ઉપર આખું માઇલેજનો આધાર હોય છે. ઈવી કારને મેન્ટેનન્સ આમ જોવા જાવ તો પર કિલોમીટર એકદમ નિગ્લિજેબલ 25 થી 30 પૈસા જેવો હોય છે. કારણ કે આની અંદર નથી ઓઇલ હોતા, નથી ફિલ્ટર હોતા, નથી કોઈ પણ પ્રકારના એન્જિન રિલેટેડ પાર્ટને રિપ્લેસ કરવાના, રેગ્યુલર મેન્ટેનન્સ કરવાના હોતા. હા, એની અંદર જે ઇલેક્ટ્રોનિક મોટર આવે છે, હાઈ સ્પીડ મોટર, એ મોટરના મેન્ટેનન્સ ઓઇલ ગ્રીસ કરવા પડતા હોય છે 5-7 હજાર કિલોમીટર. એટલે એ બહુ જ નિગ્લિજેબલ કોસ્ટથી એનું મેન્ટેનન્સ થાય છે. પણ ઈવી કારને લોંગ ટર્મ અને સારી માઇલેજથી ચલાવવા માટે એનો ચાર્જિંગ પેટર્ન બહુ મહત્વનો છે, કે તમે ચાર્જિંગ કયા પેટર્નથી ઈવીને કરી રહ્યા છો. ઈવી કારમાં હાલના તબક્કે સરકારની સહાય પૂરી થઈ ગઈ છે.
છેલ્લા ફાઇનાન્શિયલ યરમાં મળતી હતી, 1.5 લાખ સુધીની સબસિડી મળતી હતી 15 લાખથી નીચેના વાહનોની અંદર. પણ હમણાં હાલ તુરંત પૂરતું સરકારશ્રી તરફથી એમાં ઊભું રાખવામાં આવ્યું છે. પણ બીજી એક વાત સાંભળવા એવી મળી રહી છે, ગવર્મેન્ટ ઓફ ગુજરાતે છેલ્લે જ્યારે બજેટ જાહેર કર્યું તો બજેટમાં આપણા ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ દ્વારા એવું જાહેર થયું હતું કે ઈવી કારની અંદર આરટીઓ ટેક્સ એટલે કે રોડ ટેક્સ જે છે એની અંદર બેનિફિટ મળવાના છે. 1% રોડ ટેક્સ થઈ જશે. તો આ અત્યારે હાલ તુરંત પૂરતું હજી સર્ક્યુલર ને બધું આરટીઓમાંથી આવશે. જો આવશે તો એ કસ્ટમર્સ માટે બહુ મોટો બેનિફિટ છે કે જેનો 50,000થી લઈને 1 લાખ સુધીનો આરટીઓનો ટેક્સ ભરવાનો થાય છે, રોડ ટેક્સ, એ સંપૂર્ણપણે માફી મળવાના ચાન્સીસ છે. હા, ઈવી કારની ભવિષ્યની ઇન્ડિયાની વાત કરીએ તો બહુ સારામાં સારું અત્યારે ફ્યુચરિસ્ટિક કહી શકાય. કારણ કે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની સાથે રોડના સ્ટ્રક્ચર્સ, એની સાથે જે પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ છે, આ બધાની અંદર અત્યારે જે રીતે પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કાર છે ઈવી, કે જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ 0 છે, ઉલટાનો કાર્બન ડાયોક્સાઇડ સેવ થઈ રહ્યો છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ઓછો વાતાવરણને મળે છે એટલે ઓક્સિજન સેવ થઈ રહ્યો છે. તો આવા સંજોગોની અંદર ઈવી કાર આપણા ઇન્ડિયાની અંદર બેસ્ટમાં બેસ્ટ ચાલશે. નજીકના ભવિષ્યમાં ઈવી કાર ટોટલ ઇન્ડસ્ટ્રીના 25 થી 30% સુધી પહોંચી જાય તો નવાઈની વાત નથી. વાત કરીએ તો રાજકોટમાં આપણો માર્કેટ શેર ટાટા મોટર્સનો અત્યારે 18 થી 18.5% જેવો ચાલે છે. જે સેકન્ડ નંબર પોઝિશન ઉપર આપણે ટાટા મોટર્સનો માર્કેટ શેર છે. ફર્સ્ટ મારુતિ છે, પણ સેકન્ડ નંબર ઉપર ટાટા છે અત્યારે. અને આપણે 18.5% માર્કેટ શેર સાથે અત્યારે કાર ખૂબ જ એક્સેપ્ટેબલ છે અત્યારે માર્કેટમાં આપણા રાજકોટમાં ખાસ કરીને. અને એ 18-18.5% માર્કેટ શેર જે છે અમે લોકો અત્યારે એચીવ કરી રહ્યા છીએ. ટોયોટા કંપનીના સેલ્સ મેનેજર સાગર સંચાણિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે કેમરીનું ન્યૂ મોડલ નીકળ્યું છે. કંપનીનું ફ્યુચર પ્લાનિંગ હાઇબ્રિડ ગાડીને અપગ્રેડ કરવાનું છે. ટોયોટાનું હાર્ટ ગણાતા ઇનોવા ક્રિસ્ટા કંપનીએ નવા મોડલ સાથે લોન્ચ કરી છે, જેની માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડ છે. હાઇબ્રિડ કાર પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બંનેમાં ચાલે છે. મારું નામ સાગર સંચાણિયા છે. જય ગણેશ ટોયોટાની અંદર એઝ અ સેલ્સ મેનેજર વર્ક કરું છું. ટોયોટામાં આ વર્ષે વાત કરીએ ને તો ન્યૂ મોડલ્સની અંદર જોવા જઈએ તો કેમરીનું ન્યૂ મોડલ લોન્ચ થયું છે, જે પ્રીમિયમ સેગમેન્ટ્સની અંદર આવે છે, જે હાઇબ્રિડ આવે છે. પ્લસ અધર્સમાં વાત કરીએ તો ન્યૂ ઇન ફ્યુચર પ્લાનિંગ છે કંપનીનો કે હાઇબ્રિડની અંદર પ્રોગ્રેસ ને બધી વસ્તુ કરશે. અત્યારે કેમરી રિસન્ટલી આ વર્ષની અંદર આવેલું છે. હમણાં ફેરફાર એટલે રીલોન્ચ, તમે ન્યૂઝમાં સાંભળેલું હશે કે ઇનોવા ક્રિસ્ટા જે ટોયોટાનું હાર્ટ કહેવાય છે, રાઈટ, એ એક વખત કંપનીએ ડિસકન્ટિન્યુ કરીને પાછી ડિમાન્ડ માર્કેટની હોવાને લીધે પાછી રીલોન્ચ કરેલી છે અને બેસ્ટ પરફોર્મન્સ અત્યારે આપે છે. અત્યારે ડીઝલ મેન્યુઅલમાં અવેલેબલ છે ગાડી. હવે હું તમને કહું ને, સેફ્ટી ફીચર્સની અંદર જોવા જઈએ ને તો એક્ટિવ ને પેસિવ બે ટાઈપની સેફ્ટી થતી હોય છે. જનરલી આપણે કાઉન્ટ કરીએ તો એરબેગ્સ છે, ABS with EDP બ્રેક્સ છે, ટ્રેક્શન કંટ્રોલ છે, પ્લસ સીટ બેલ્ટ છે, એ બધાને આપણે સેફ્ટી ફીચર્સ જોઈ શકીએ. અત્યારે જો ટોયોટા કંપની પાસે હાઇબ્રિડ ઓપ્શન્સ અવેલેબલ છે, એટલે માઇલેજનો પ્રશ્ન જે માર્કેટનો હતો ને કંપનીએ દૂર કરી નાખ્યો છે. કમ્પેર ટુ CNG જેવી માઇલેજ તમને પેટ્રોલ ગાડીની અંદર હાઇબ્રિડ ગાડી હોવાને લીધે મળે છે. પ્યોર પેટ્રોલ કરતા CNG છે એ તમને 10 થી 12 માઇલેજ કમ્પેર ટુ વધારે આપે પ્યોર પેટ્રોલ કરતા, ડીઝલ કરતા. માણસો હવે સેફ્ટી તરફ જોવા માંડ્યા છે. પ્લસ આફ્ટર સેલ સર્વિસ અને એનું મેન્ટેનન્સ કોસ્ટ એક મહત્વનો મુદ્દો છે. અને આગળ વાત કરીએ તો હવેના પર્સન સેફ્ટી, ગાડીનો લુક, કન્વિનિયન્સ, એ બધા પોઈન્ટ ઉપર ગાડીનું પરચેસ કરે છે. પ્લસ બટ ઓબ્વિયસ છે બધાનો ફેવરેટ શું ડિસ્કાઉન્ટ ઓફર્સ, એ હવેનો પાર્ટ થોડો પાછળ. હા, રાઈટ. હાઇબ્રિડ કાર છે એ બેટરી અને પેટ્રોલના કોમ્બિનેશનમાં ચાલતી ગાડી છે. તો જનરલી શું થાય કે સિટી એરિયાની અંદર મેક્સિમમ બેટરી આઉટપુટ આપે છે અને પેટ્રોલ છે એ તમારે જ્યારે બેટરીનો ચાર્જ ઓછો થાય છે તો ત્યારે એ પેટ્રોલ ઉપર લઈ લે છે. પ્લસ મહત્વનો પોઈન્ટ એ છે કે આ સેલ્ફ ચાર્જ છે, એટલે તમારે ક્યાંય બેટરી ચાર્જ નથી કરવી પડતી. ગાડી જેમ રનિંગ થશે એમ જ બેટરી ચાર્જ થશે, ચાર્જ ડિસ્ચાર્જ થઈ અને પરફોર્મન્સ આપશે. એ આમાં લિથિયમ આયન બેટરી યુઝ થાય. ટોયોટા છે 1997 થી હાઇબ્રિડ બનાવે છે. ધીસ ઇઝ 5th જનરેશન હાઇબ્રિડ. એટલે માર્કેટમાં જોઈએ ને તો હાઇબ્રિડ લોન્ચ કરનારી કંપની છે ને ટોયોટા છે. તો અત્યારે આપણી પાસે મોડલ્સમાં અવેલેબલમાં જોઈએ તો હાઈ રાઇડર છે, પ્લસ ઇનોવા હાઈક્રોસમાં છે, કેમરી છે, એ બધામાં હાઇબ્રિડ મોડલ અવેલેબલ છે. હવે હાઇબ્રિડનું તમને બેઝિક ફંડા સમજાવું તો એ અગાઉ વાત કરેલી એ પ્રમાણે પેટ્રોલ અને બેટરીના કોમ્બિનેશનમાં ચાલે છે. તો જનરલ જે પેટ્રોલ કાર તમને 15-16 માઇલેજ આપતી હોય તો સેમ વસ્તુ હાઇબ્રિડની અંદર તમને 28
ની આજુબાજુ સર્ટિફાઈડ માઇલેજ આપે છે. જનરલી આપણે ગયા એક વર્ષની વાત કરીએ ને તો ટોયોટા છે એ 8% માર્કેટ શેરે ચાલે છે, પણ લાસ્ટ મંથ છે એ આપણે 10% માર્કેટ શેર કવર કરેલો છે. અને મને જણાવતા ખુશી થઈ છે કે અત્યારે રાજકોટની અંદર ટોયોટા છે એ 4th રેન્કે છે. જે અધર્સ કંપનીઓ જે સારું કરે છે તો અમે પણ પ્રગતિ કરીએ છીએ. હંમેશા ટોયોટા છે એ સેફટીને પ્રાધાન્ય આપે છે અને ખાસ કરીને બેઝિક ફીચર્સ જેમ કે એરબેગ્સ, ABS, CDB બેગ જે સ્ટાન્ડર્ડ આવી ગયા છે એ કંપનીની ક્વોલિટી સારી હોય છે. પ્લસ આફ્ટર સર્વિસને લીધે કે સેફટીની અંદર કોઈ જાતનો કોમ્પ્રોમાઇઝ નથી કરતા અને અમુક સ્ટાન્ડર્ડ ગુણવત્તા જેમ કે સ્ટાન્ડર્ડ વોરંટી 3 યર્સની. તો આગળ શું થાય છે કે ટોયોટાની અંદર કસ્ટમર આવે છે તો સેફટી બાબતે નિસ્પીકર થઈને આવે છે. એના બોડી સ્ટ્રક્ચર ને એ બધાની વાત કરીએ તો એ અધર્સ કંપનીઓ કરતાં ખાસું મજબૂત આવે છે. ટોયોટાની અંદર ટેરિફને લીધે ઇન્ડિયન માર્કેટના પ્રાઇસ હાઇક થવું નથી, પણ હા એપ્રિલની અંદર દર વર્ષે આવતું હોય છે એમ પ્રાઇસ હાઇક થોડું ઘણું તો આવશે. એપ્રોક્સ 2% ની આજુબાજુની ગણતરી રાખી શકીએ આપણે.